વડોદરા શહેરમાંથી તડીપાર કરેલ ઈસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી સયાજીગંજ પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમર સાહેબ તથા એડિશનલ પોલીસ કમિશનર શ્રી લીના પાટીલ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર સુશ્રી જુલી કોઠિયા સાહેબ જોનેક નાઓની સૂચનાથી મદદનીશ પોલીસ કમિશનર શ્રી ડીજે ચાવડા સાહેબ એ ડિવિઝનના હોના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઝેડ એન ધાસુરા સયાજીગંજ પોલીસ સ્ટેશન નાઓની સીધી દોરવણી હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વોન્ટેડ અને નાસ્તા ફરતા આરોપીને તેમજ તડીપાર કરેલ ઈસમોને પકડી પાડવા આપેલ સૂચનાને આધારે પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ ભીમસિંહ નાઓએ તેમના અંગત બાતમીદારથી બાતમી મળેલ કે ચિમનલાલ પેટ્રોલવાલાની ચાલમાં રહેતો તડીપાર કરેલ હસમુખ ઉર્ફે સુન્ની શનિ બાબુભાઈ માળી નાઓએ પોતાના ઘર પાસે હાજર છે જે બાતમી હકીકતના આધારે બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા ઉપરોક્ત ઇસમ હાજર મળી આવેલ જે સદરી ઇસમને વડોદરા શહેરમાંથી તડીપાર કરેલ હોય જેથી સદરી ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીનું નામ હસમુખ ઉર્ફે સુન્ની બાબુભાઈ માળી.